કાલનો જે બનાવ બનેલો અનેક મારા વિડીયો જ્યારે સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી જે મારા મનીષાવાળાના જે કાલે બોલાચાલીવાળા જે વિડીયો વાયરલ થયા છે એ બાબતે કે જ્યારે આપણે ચોખ્ખું જ્યારે આપણે જોઈએ તો આપણે 100% ભાજપની ગુંડાગીરી દેખાય છે। કાલે જે વોર્ડ નંબર 11ના રક્ષિતભાઈ કલોલા જે ભાજપમાંથી જે ઉમેદવારી નોંધાવેલી છે, જ્યારે તે પોતે સરકારી વકીલ હોય અને સરકારી વકીલ જ્યારે ચૂંટણી ન લડી શકે, આવો જે કંઈક ચૂંટણી પંચ દ્વારા જે નિયમ હોય છે તો એના દ્વારા જે અમારા વોર્ડ નંબર 11ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા જે એના વાંધા અરજી લેવામાં આવેલી હતી, ત્યારે કે અનેક વાંધા અરજીઓ છતાં મૂકેલી છતાં એ લોકો ક્યાંક ને ક્યાંક ખોટા પડેલા। જ્યારે 9 તારીખે તે પોતે સરકારી વકીલમાંથી જે રાજીનામું લીધેલું છે એવું બતાવેલું અને સ્વીકારેલું છે, ત્યારે અમે જ્યારે એવું એમની પાસે માંગેલું કોંગ્રેસ પાર્ટી દ્વારા કે તમે તમારું જે લીગલી રાજીનામું ખરેખર સ્વીકારેલું હોય એ અમને આપો, એ પણ છેલ્લે સુધી પોતે રજૂ કરી શક્યા નહોતા। અને ત્યાર પછી જ્યારે એમણે રજૂ કરેલું છે એ 13 તારીખનું જે રજૂ કરેલું છે, તો 11 તારીખે જ્યારે ફોર્મ ભરવાનું હોય અને જ્યારે ફોર્મમાં જે ડોક્યુમેન્ટ જોડવાના હોય ત્યાર પછી પાછળથી આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ જોડી શકતા નથી, બરાબર। તો એમણે 13 તારીખનું જે રજૂ કરેલું હતું અને એ જે વાંધા અરજી અમે લીધેલી હતી, પણ આ ભાજપ સરકાર નથી, પણ આ ગુંડાની જે ભાજપ સરકાર, ગુંડાગીરીની જે સરકાર છે, એક બાજુ જ્યારે હિન્દુત્વની વાતો કરતી હોય, બરાબર, તો હિન્દુત્વના વાતેથી જ્યારે પ્રજાને અને દેશની જનતાને જ્યારે ભરમાવાનું કામ જ્યારે હિન્દુત્વના મુદ્દા ઉપર કરે છે, પણ હિન્દુત્વના મુદ્દા ઉપર નથી। 100% ભાજપની ગુંડાગીરી છે કે જ્યારે પોતાના તંત્રને પોતાના ખીચામાં રાખે છે, કલેક્ટરોને એટલું બધું પ્રેશર દેવડાવી અને જ્યારે એમણે ફાઇનલ કરાવેલું હતું ત્યારે જે પ્રેસ મીડિયાના માધ્યમથી જે અમે વાંધા અરજીઓ લીધેલી હતી એ બાબતે એવું બોલવા માટે જ્યારે મેં પ્રેસ મીડિયામાં બોલ્યું, ત્યારે જ્યાં રક્ષિતભાઈના જે ગુંડાઓ અને ભાજપના જે ગુંડાઓ હતા કે જ્યારે એક બાજુ ભાજપ હોય બેટી બચાવો બેટી પઢાઓની વાતો જ્યારે કરતી હોય, તો જ્યારે 3 વર્ષની દીકરી પણ સલામત નથી રહેતી, આજે બેનું દીકરીનું આબરૂ શું, માન મર્યાદા શું, એ પણ આજે ભાજપ જાળવી શકતી નથી, ત્યારે સશક્તિકરણની વાતો કરનારી આ સંસ્કારી ભાજપ સરકાર, એના સંસ્કાર કાલે મારા અનેક વિડીયો જોવાથી એમના સંસ્કારો જતા થઈ ગયા છે કે એક બાજુ જો આવા જ લોકોને અને આવા જ ગુંડાઓને અને આ ભાજપના જે ગુંડાઓને જો આપણે મત દેશી, તો આજે અમે જે પક્ષ ઉપર જે વિરોધ પક્ષ તરીકે અમે બેઠેલા છે, એક ક્ષત્રિયની દીકરી તરીકે જો હું બેઠેલી હોય અને જ્યારે જો એની હારે આવું વર્તન કરશે, તો મારી જનતાને પણ જાહેર મારી વિનંતી છે કે આવા લોકોને મત ન દેવાય। અત્યારે તમને 100% તમારો સમય આવી ગયો છે, તો તમે 100% આજે સાંભળો, તમારું હિત હોય ત્યાં તમે મત આપો, એવી પણ મારી વિનંતી છે। અને બીજું મારું કહેવાનું એ છે કે ભાજપ સરકાર તો ગુંડાની છે, સશક્તિકરણની વાતો કરે છે, પણ એમાં અમુક પણ અમારા ક્ષત્રિય સમાજના જે ભાઈઓ બેઠેલા છે અને ભાજપે જેમને હાથા કરેલા છે, અને કાલે જે ભાઈનો વિડીયો મારી સામે જે મારી સાથે બોલાચાલી કરે છે અને અભદ્ર શબ્દમાં બોલે છે અને લાંબા હાથ કરીને બોલે છે, તો એ ભાઈને પણ નથી ખબર કે પોતે પણ એક ક્ષત્રિયનો દીકરો હતો, તો આજ ભાજપમાં જ્યારે જઈ અને ક્ષત્રિયના સંસ્કાર પણ ભૂલી ગયો કે એને એમ પણ ન દેખાણું કે ક્ષત્રિયની દીકરી, ક્ષત્રિયનો ધર્મ છે કે 18 વરણને સાથે લેવો, અને કોઈ પણ બેન દીકરી હોય કે કોઈ પણ ગાયું હોય એમની વારે ક્ષત્રિય આવે, પણ જ્યારે ભાજપમાં અમારા પણ સમાજના જ્યારે હાથા બનેલા છે, તો એ પણ મને એક દુઃખ થયું કે મને તો ખ્યાલ નહોતો કે ભાઈ ક્ષત્રિય છે, પણ જ્યારે મેં સાંભળ્યું કે આ ભાઈ ક્ષત્રિયનો દીકરો હતો અને જ્યારે ક્ષત્રિયની દીકરી ઉપર જ્યારે આંગળી ચીંધવા બેઠો, તો એ ભાઈને પણ ક્ષત્રિયના સંસ્કાર પણ ભૂલાઈ ગયા છે ભાજપમાં। એટલે મારું પણ કહેવાનું એક ક્ષત્રિયને પણ ક્ષત્રિય સમાજને કહેવાનું આવે છે કે ક્ષત્રિય સમાજ પછી કારડિયા રાજપૂતા હોય, ગરાસિયા દરબારો હોય, કાઠી દરબાર હોય, બધા હોય, પણ બધાને પણ મારી એટલી વિનંતી કે જો આપણા સમાજ ઉપર ને આપણી સમાજની બેન દીકરી ઉપર અનેકવાર જ્યારે એમના આવી ટિપ્પણીઓ થતી હોય અને બેન દીકરી ઉપર જ્યારે આ વસ્તુ જે આવતી હોય અને જ્યારે આપણો જ સમાજનાને જ્યારે હાથો કરી અને જ્યારે આ ભાજપ કરાવતી હોય, તો આપણે સમાજે ચૂપ ન બેસાય, કારણ કે જ્યારે દેશને જરૂર પડી ત્યારે જ્યારે ક્ષત્રિયો આગળ હતા, તો અત્યારે જો જ્યારે બેન દીકરીઓની જ્યારે હોય ત્યારે વારે 100% ક્ષત્રિયના દીકરાએ ચડવું જોઈએ અને આવા લોકોને જાકારો દેવો જોઈએ, અને જે આપણા જ સમાજના ભાજપના હાથા બનીને જે બેઠા છે એમને પણ આપણે જવાબ દેવો જોઈએ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।